રથ તો રાખ્યો પોકરણ કરતી આવું છું બેન સગુણાને તેડવા અહીંયા જ ઉભો રહો, મહારાજાને જાણ કરું. અરે મહારાજા, કોઈ રત્નો રાખ્યો આવે છે પોકરણ કરતી સગુણાને તેડવા. અરે શું કહ્યું પ્રધાનજી? અરે 20 વર્ષના બાણ લબીતી ગયા અને અચાનક પોકરણ ઘાટ વાળાને હવે પિંગલ કદની યાદ આવી. પ્રધાનજી, મહારાજા, આ રત્ના રાયકાને કહી દો કે જે માર્ગે આવ્યો તે માર્ગે પાછો હાલ્યો જાય. સગુણાને તો આજે પણ નહીં મોકલું અને કાલે પણ નહીં મોકલું. રાજના દ્વાર બંધ કરી દો અને દ્વારના તાળા મારી દો. જીવે આપણે મહારાજા. એ રત્ના, હા જે માર્ગે આવ્યો તે માર્ગે પાછો ચાલે જા. સગુણાને તો આજે નહીં મિલી, કાલે નહીં મિલી. તારા માટે હંમેશા માટે અમારા રાજના દ્વાર બંધ છે. અમને જે ખબર છે કે મારી પાસે પવન વેગી હોટ છે, આમાં તો હાથ દ્વાર પાર કરી શકે એમ છે રથનો. પ્રધાનજી, જી મહારાજા. રાજના દ્વાર બંધ હોવા છતાં આ રત્નો રાયકો અંદર કેવી રીતે આવ્યો? અરે આ કોઈ ચમત્કારી માણસ લાગે છે. અરે બડિયારા, કોઈ ચમત્કારમાં માનવા તૈયાર નથી. આ રત્ના રાયકાને કહી દો કે જે માર્ગે આવ્યો તે માર્ગે પાછો હાલ્યો જાય. તેમ છતાં ના માને તો એવો ઢોળ માર મારો, એવો ઢોળ માર મારો કે તે પોતાની સાઠ ઉપર સવાર ના થઈ શકે અને એને કાળી કોટડીમાં પૂરી દો. જીવે આપણે મહારાજા. શું કરું રત્ના? ના જવાનું પાહો ના નહીં જવું એમ? ના ખાઈ લ્યો તાન તાન પટ્ટા. અરે લાય લાય, મને મારા રામે કીધું હતું કે તને સંકટ પડે ત્યારે તું મને યાદ કરજે, તો લાય આજે હું મારા રામને યાદ કરું. આજે રતનો પુરાણો સંકટ જેલ મારે. મારી કોણલે સવાર રતનો પુરાણો સંકટ જેલ મારે. રત્ના, તારી આદર્શા. અરે બાપા, મારી મારીને તોડી નાખ્યા, જેલની કોટડીમાં પૂરી દીધા. અરે સાંભળ રત્ના, તારે પટિયા રાજા સાથે લડવું પડે તો લડી લેજે, પણ બેન સગુણાને તેડા વગર પાછો ના આવતો. અરે બાપા, આટલી જ રાહ જોઈ દે તમે સોત્ર કાઢી નાખવા બદલ હો. ભલે ત્યાં. પ્રધાનજી, જી મહારાજા. આ રત્ના રાયકાને જેલમાં પૂર્યો હોવા છતાં બહાર કેવી રીતે આવે? મેં તમને કહ્યું તને આ કોઈ ચમત્કારી માણસ લાગે છે. અરે બડિયારા, કોઈ ચમત્કારમાં માનવા તૈયાર નથી.
આ રત્ના રાયકાને કહી દો કે જીવ વાલો હોય તો જે માર્ગે આવ્યો તે માર્ગે પાછો હાલ્યો જાય, નહીંતર લડવા માટે તૈયાર થઈ જાય. એ રત્ના, હા તારા જીવ વાલો કે નહીં વાલો? વાલો હે ને તો પાછા પાહો જતો રહે જાય. એટલે આ પાછો તો આજે નહીં જવાનું, કાલે નહીં જવાનું, બેન સગુણા લીધાવાનું જવાનું નહીં આજ. એવું એમ? હોવે. તો પછી લડવા માટે તૈયાર થઈ જતા. ઘડીક વાર ઉભા રહો, મારી હોંઠ બાંધીને અવાજ પછી તમારો વારો આજે. આનો હટ કહેવાય? આ તો ભૂતડું હોય. એટલે મહારાજા, આ રત્ન તો ગોઠતો નહીં મને. ઠીક છે પ્રધાનજી. બુલંદ ઠોકારી. અરે રત્ના, હજુ કહું છું કે જે માર્ગે આવ્યો તે માર્ગે પાછો હાલે જા. અરે મહારાજા, તમે રાજા ને અમે રૈયત, અને કદાચ જો રણભૂમિમાં તમે હારે જશો ને તો આ રૈયત વાતું કરશે કે રબારીનો છોકરો આવ્યો રાજાને હરાવી ગયો. રત્ના, તું કંકુતરી લઈને આવ્યો છે એટલા માટે તને જીવતો જવા દઉં છું, નહીંતર ક્યારનું તારું મસ્તક મારા ગઢના કાંકરે લટકાવી દીધું હોય. હજુ કહું છું કે પાછો હાલે જા, તેમજ તારી ભલાઈ છે. આય રાજા આકરા એમની મોને એમ નહીં હો, બૈરામ બે લાકડી માજી રહ્યા કરાય. રત્ના, કોઈને કહો કે લડવા માટે તૈયાર થઈ જા. થઈ જાઓ, તૈયાર થઈ જાઓ, હળો તાન તમને ખબર પડે હળો. હો અરે સિંહોનો કરું શિકાર, વાહ કોનો કરું વેપાર. સિંહોનો કરું શિકાર, વાહ કોનો કરું વેપાર. અરે ઉડતા પંખીને પળમાં મારું, અરે ભટિયાર મારું નામ. રત્ના, લડવા માટે તૈયાર થઈ જા. એ તો હોહતા રહ્યો, હોહતા પછી ખબર પડે. અરે રત્ના, હું તો તારી પરીક્ષા લઈ રહ્યો હતો. જો મારા કુંવર પ્રતાપ સંગની રજા હોય તો તું સગુણાને લઈ જઈ શકે છે. આ ખાલી ખાલી શીખો વાંસ ચડાવવા મેકલી દે સગુણા બેન ને. હાલો. અરે રત્ના, લડવા માટે તૈયાર થઈ જા. અરે કુંવર, અરે કુંવર, તમે તો અમારા કુવા કેવા કુવા, અને કદાચ
જો લડતા લડતા તમને વાગી જાય ને તો તમારી આબરૂ જાય ના કરતા હમ મોણી જાઓ ને સગુણાબેન ને નીકળી દો એમાં ભલાઈ હો. રત્ના એક વાર કરીને જે માર્ગે આવ્યો તે માર્ગે પાછો જતા સગુણા અંદર આજે નહીં મેલું કે કાલે નહીં મેલું. આય રાજાની ગુણમ આકરા હે હો. આય બેડમ બે માજી રહ્યા ખરા. થઈ જાવ તા તૈયાર હડો, તમને ખબર પડે હો. થઈ જા તૈયાર.